નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 પ્રથમ સત્રમાં પાઠ 2 દિલ્હી સલ્તનતની સ્થાપના અથવા દિલ્હી સલ્તનત વિશે અભ્યાસ કરવાનો છે। તો દિલ્હી સલ્તનતની સ્થાપના ક્યારે થઈ, દિલ્હી સલ્તનત ઉપર કયા કયા રાજાઓએ શાસન કર્યું, એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરીશું। તો શરૂઆતમાં વાત કરીએ તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું। તો 12મી સદીની અંદર દિલ્હી વેપાર વાણિજ્ય તરીકે ઓળખાતું હતું। ત્યારબાદ 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 એટલે કે 350 વર્ષ દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર સુલતાન શાસકોએ શાસન દિલ્હી સલ્તનત તરીકે કર્યું છે, જેમાં તુર્ક અને અફઘાન શાસકો શ્રેષ્ઠ હતા। આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા સંભાળી હતી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। આ વંશના રાજાઓએ દિલ્હી સલ્તનત ઉપર શાસન કર્યું છે। દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગરની સ્થાપના કોને કરી અને બ્રહ્મણી સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે। તો શરૂઆતમાં આપણે વાત કરીએ દિલ્હી સલ્તનતના શાસકો। તો કયા શાસકો કયા વંશના હતા? તો શરૂઆતમાં પ્રથમ જોઈએ તો દિલ્હી સલ્તનતના શાસક તરીકે ગુલામ વંશ આવ્યા, જેમને ઈસવીસન 1206 થી 1290 સુધી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું। ઈસવીસન 1192ની અંદર તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો અને ત્યારથી દિલ્હી સલ્તનતની સ્થાપના કરી અથવા દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। એ સમયે માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેને સલ્તનત સત્તાને જારી રાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો। એકવાર એવું થયું, ઈસવીસન 1210માં ઘોડા પરથી પડી જવાને કારણે આ રાજાનું મૃત્યુ થયું। તો કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું। તો એના અવસાન બાદ તેનો ગુલામ અને તેનો જમાઈ ઇલ્તુત્મિશે દિલ્હી સલ્તનતની ગાદી સંભાળી રાજા બન્યો। તેને સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા 40 તુર્ક અમીરોના દળની રચના કરી। તેને પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હીની અંદર કર્યું। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની એક પુત્રી હતી જેનું નામ હતું રજિયા, એને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી। તો જ્યારે ઇલ્તુત્મિશ રાજાનું અવસાન થયું તો તેના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના જે દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં દિલ્હી સલ્તનત ઉપર સૌ પ્રથમ મહિલા શાસક તરીકે આવનાર એ રજિયા સુલતાના હતી। એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી કાબેલ, સક્ષમ અને શક્તિશાળી હતી। તે એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવી મુશ્કેલ હતી। દરબારીઓ પણ તેને સુલતાના તરીકે અથવા સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આવ્યો
અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અધાધૂધી ચાલી, એટલે રાજ્યમાં રાજા બનવા માટે ઝઘડા ચાલુ રહ્યા. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસુરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. તો 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્લાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેને ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેને રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન રાજા હતો એ સાહિત્ય અને કલાનો પોષક પણ હતો અને તે સાહિત્ય કલાને માનતો પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખલજી વંશની સ્થાપના થઈ. તો આ રીતે ગુલામ વંશની અંદર રઝિયા સુલતાના એક મહિલા તરીકે શ્રેષ્ઠ શાસક હતી. ત્યારબાદ ઇલ્તુત્મિશ, બલબન જેવા શ્રેષ્ઠ શાસકોએ દિલ્હી સલ્તનતની સત્તા સંભાળી હતી. આ 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર એક નવા વંશની સ્થાપના થઈ, જેમાં કયા કયા રાજાઓ થઈ ગયા એ સમજીએ. તો ખલજી વંશ. ખલજી વંશ ઈસવીસન 1290થી ઈસવીસન 1320 સુધી દિલ્હી સલ્તનતની સત્તા સંભાળી, જેમાં જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ હતી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસનમાં દિલ્હીની ગાદીને મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો હતો. તેને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત તેને કરી હતી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરાવી હતી. આ ઉપરાંત તેને પોતાના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીને પોતાના શાસનકાળ દરમિયાન ભાવના નિયમો, બજારનું નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટીય સુધારા પણ એને કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ, કોના અવસાન બાદ? અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યની અંદર અધાધૂધીનું વાતાવરણ, એટલે ઝઘડા થવા લાગ્યા. ખલજી રાજવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુગલક શાસકની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. તો અલાઉદ્દીન ખલજી વંશનો શ્રેષ્ઠ રાજા હતો. ત્યારબાદ એના અવસાન બાદ તુગલક વંશની સ્થાપના થઈ. તો તુગલક વંશના રાજાઓ, જેમાં ગિયાસુદ્દીન તુગલકને શ્રેષ્ઠ માનવામાં આવે છે. તુગલક વંશ ઈસવીસન 1320થી ઈસવીસન 1414 સુધી દિલ્હી સલ્તનતનું સામ્રાજ્ય એમને સંભાળ્યું. તો તુગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેને પોતાની પ્રતિભાથી દિલ્હી સલ્તનતને આગળ વધારી, જેને તેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદનું રાજધાનીનું સ્થળાંતર કરાવ્યું, પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ સમાવેશ કરાવે. પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારના અભાવને કારણે તેમજ તબક્કાવાર આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે નિષ્ફળતા તેને મળી હતી. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. તો મોહમ્મદ તુગલકના સમયમાં એક આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે એ સમયે આવેલો હતો. તો મુલાકાતે આવેલા આ મુસાફરે મોહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ જે ફિરોઝશાહ તુગલક રાજા બનીને આવ્યો હતો. તો ફિરોઝશાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને ઈસવીસન 1398 અને 1399 એ સમયે એને દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની ગઈ.
અને આ મર્યાદિત સત્તા બનવાને કારણે એનો અંત આવ્યો અને દિલ્હી સલ્તનત ઉપર એક નવા વંશ તરીકે સૈયદ વંશની સ્થાપના થઈ અને લોધી વંશ. ત્યારબાદ અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો સૈયદ વંશ. તો ઈસવીસન 1414થી ઈસવીસન 1451 આ સમયગાળાને સૈયદ વંશ તરીકે ઓળખવામાં આવે છે. અને લોધી વંશ તો 1451 ઈસવીસનથી ઈસવીસન 1526 સુધી જે ભારત દેશમાં આ સલ્તનતની સત્તા એમને સંભાળી હતી. તો અહીંયા જોઈએ તુગલક વંશના શાસનના અંત બાદ જ્યારે તુગલક વંશનો છેલ્લો રાજા મૃત્યુ પામ્યો તો ત્યારબાદ તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. તો સૈયદ વંશના સ્થાપક કોણ છે વિદ્યાર્થી મિત્રો? ખિઝર ખા. એને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોધી વંશની સ્થાપના કરી હતી. તો બહલોલ લોદીએ સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. બહલોલ લોદીને સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક તરીકે માનવામાં આવે છે. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો, જેને ઈસવીસન 1526માં બાબર સામે રાજા બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. આ રીતે મુગલ શાસનની શરૂઆત થઈ. તો જે સલ્તનત દિલ્હી સલ્તનતની વાત કરીએ તો આ રીતે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ આ વંશોએ ઈસવીસન 1206થી 1326 દરમિયાન જે દિલ્હી સલ્તનત ઉપર પોતાની સત્તા સ્થાપી અને દિલ્હી સલ્તનતની શ્રેષ્ઠ બનાવ્યું હતું. હવે આ સમયે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરીએ તો દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા કેવી હતી, રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. તો 13મી સદીની અંદર દિલ્હી સલ્તનત એ ભારતમાં શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા જોવા મળતી હતી. દિલ્હી સલ્તનત શાસનમાં કેન્દ્રમાં સુલતાન હતો. તો જે દિલ્હી સલ્તનત કહીએ આપણે તો એની અંદર રાજાને કેન્દ્રમાં રાખવામાં આવ્યો હતો. તે કેન્દ્રનો શ્રેષ્ઠ હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી હતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. એટલે સુલતાન હતો એ શ્રેષ્ઠ હતો પોતાના સામ્રાજ્યની અંદર. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું, જે સુલતાનને હંમેશા દરેક કાર્યોની અંદર મદદ કરતું હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક પણ સુલતાન પોતે કરતો હતો. સુલતાન પોતે મંત્રીઓની અલગ અલગ વિભાગો આપતો હતો અને નવા નવા મંત્રીઓને પસંદગી પણ સુલતાન પોતે કરતો હતો. એ સમયે દિલ્હી સલ્તનતને શાસન વ્યવસ્થા સારી રીતે કરવા માટે 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. જેમાં પહેલો કેન્દ્રીય શાસન વ્યવસ્થા, પ્રાંતીય શાસન વ્યવસ્થા અને સ્થાનિક શાસન વ્યવસ્થા. આમ 3 પ્રકારો દિલ્હી સલ્તનતના પાડ્યા હતા. તો કેન્દ્રીય શાસન વ્યવસ્થા સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવામાં આવતો, જે વહીવટી તંત્રનો વડો હતો. તો જે વજીર હતો એ વહીવટી તંત્રનો શ્રેષ્ઠ વ્યક્તિ હતો અથવા વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો પાડી અને અલગ અલગ મંત્રીઓની નિમણૂક એ પણ સુલતાને કરી હતી. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે પણ જોવા મળતી હતી અથવા જોવા મળે છે. બીજા વિભાગની વાત કરીએ આપણે
પ્રાંતીય શાસન વ્યવસ્થા. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો, જેને ઇક્તેદાર અથવા મુક્તિ કહેવામાં આવતું, જે પ્રાંતની કારોબારી અને ન્યાય તંત્રનો વડો હતો, જે ન્યાયતંત્રની દરેક બાબતને સંભાળતો હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું પણ કામ એનું હતું. જો કે અલાઉદ્દીન ખલજી અને મોહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પણ નિયંત્રણો સ્થાપવામાં આવેલા જોવા મળે છે. તો આ રીતે પ્રાંતીય શાસન વ્યવસ્થામાં પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રને બનાવવામાં આવ્યું હતું. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સ્થાનિક શાસન વ્યવસ્થા. તો પ્રાંત પછીના એકમને જિલ્લો અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટી મુખી કે મુકદ્દમ કરતો તેને પરવારી અને કારકુન મદદ કરતા. તો આ રીતે સ્થાનિક શાસન પણ એ સમયે વિભાગ બનાવી, જે રાજા હતો એને એકમો અલગ અલગ પાડીને જિલ્લા અને તાલુકામાં વહેંચ્યા હતા, જેને અનુક્રમે શીખ અને પરગણા નામ પાડવામાં આવ્યું હતું. એ સમયે પણ ગામડાનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો એવું જોવા મળે છે. હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો દિલ્હી સલ્તનત સમયે કિલ્લા અને અન્ય બાંધકામો થયા હતા. તો કિલ્લા અને બાંધકામોમાં શું શું જોવા મળે છે, કયા રાજાઓએ કેવી રીતે બાંધકામ કર્યું હતું, એનો અભ્યાસ કરીએ. તો દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. સૌથી પહેલી શરૂઆત દિલ્હી સલ્તનતથી થઈ. તો દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા અને મિનારાઓ વગેરે જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ હતી. કુતુબુદ્દીન ઐબકના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું હતું. ઐબકે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે, જે અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં આપ જોવા મળે છે. તો કુતુબ મિનાર બંધાવનાર રાજા કોણ હતો? કુતુબુદ્દીન ઐબક, જેને કુતુબ મિનારનું બાંધકામ કરાવ્યું હતું. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માર બાંધી શકાયો. ત્યારબાદ કુતુબુદ્દીન ઐબકનું અવસાન થયું, તો બાકીનું બાંધકામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. તો ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો છે. તો કુતુબુદ્દીન ઐબક નિર્મિત અન્ય એક ઇમારત, જે ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં અત્યારે આવેલ છે, એ પણ કુતુબુદ્દીન ઐબકે બનાવી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને સીરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. તો અલાઉદ્દીન ખલજીએ પણ શ્રેષ્ઠ બાંધકામ કરાવેલા છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. તો આ સમય દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરો, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ પણ આ રાજાઓએ કરાવ્યું હતું, જે દિલ્હી સલ્તનતની
શ્રેષ્ઠ બાંધકામ અથવા શ્રેષ્ઠ કલા સ્થાપત્ય માનવામાં આવે છે. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ શ્રેષ્ઠ જોવા મળે છે, જેમાં બુંદે ખાનનો ગુંબઝ, બડા ગુંબઝ અને શિહાબુદ્દીનનો મકબરો જે મુખ્ય છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, એ સમયે દિલ્હી સલ્તનતની અંદર જે બાંધકામ થયું, જેમાં કુતુબ મિનાર અને ઢાઈ દિનકા ઝોપડા જેનું ચિત્ર અહીંયા આપવામાં આવ્યું છે, જે આ રાજાઓની શ્રેષ્ઠતાનું પ્રતીક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દિલ્હી સલ્તનતના શાસકો, જેમાં અલગ અલગ વંશોએ રાજ્ય વ્યવસ્થા સારી રીતે કરી અને ભારત દેશમાં કિલ્લાઓ અને અન્ય બાંધકામો કરાવ્યા હતા, જે ભારતના ઇતિહાસને શ્રેષ્ઠ બનાવે છે. તો હું આશા રાખું છું કે તમને કિલ્લાઓ અને અન્ય બાંધકામ જેમાં સમજ મળી ગઈ હશે. હવે આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.